ચોરીની પરિભાષાઓ અનેક જોઈ. પેલા લોકો તલવાર ધારિયા અને બંદૂકોથી લોકોને લૂંટી જતા અને એવા લોકોને પોલીસ પકડતી. ત્યાં નિયમો, ધારાઓ, કલમો બધું જ લાગુ પડતું. જેમ 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 સમય બદલાયો એમ ચોરીની ભાષાઓ બદલાતી ગઈ. એક સમય હતો કે લોકો કોલ સેન્ટરથી લૂંટાતા હતા અને હવે એવો સમય આવી ગયો છે કે જે મોબાઈલ છે, તમારા ગજવામાં રહેલો મોબાઈલ, આ મોબાઈલથી તમે ગમે ત્યારે લૂંટાઈ શકો છો, તમને ખબર પણ નહીં પડે. વોટ્સએપની અંદર એક ફાઇલ આવી, ફાઇલ ખોલી, પૈસા ગાયબ. એક ફોન આવ્યો, ફોન ઉપાડ્યો, પૈસા ગાયબ. કોઈએ તમારી પાસે 4 અક્ષરનો કોડ માંગ્યો, પૈસા ગાયબ. ઘરે કોઈ કુરિયર આપવા આવ્યો, કુરિયર વાળાએ કોઈ મેસેજ પર કોડ માંગ્યો, પૈસા ગાયબ. સાહેબ, આવી અનેક વસ્તુઓ. તમે કેટલી વસ્તુથી કેટલું બચી શકો? બેંકના નામે ફોન આવે, શાળાના નામે ફોન આવે, પોલીસના નામે ફોન આવે, હાઈકોર્ટ અને ન્યાયપાલિકાના નામે ફોન આવે, સીબીઆઈ જેવી એજન્સીઓને તો આ લોકો ચણા મમરા સમજવા માંડ્યા. સીબીઆઈ ના નામે ફોન કરે, કસ્ટમના નામે ફોન કરે. સાહેબ, લૂંટારાઓ પાસે લૂંટવાનું લિસ્ટ છે. કોઈ તમને ફેસબુકની જાળમાં ફસાવે, કોઈ ઇન્સ્ટાગ્રામની જાળમાં ફસાવે. કદાચ આ નિયમ અને આ સબ્જેક્ટને લખવા જાવ તો દિવસો ટૂંકા પડે. જ્યાં તમારી બુદ્ધિ કામ કરવાનું બંધ કરી દે ત્યાંથી આ સાયબર ગઠિયાઓ વિચારવાનું શરૂ કરે. ક્યાંક તમારી હોસ્પિટલમાંથી ડેટા ચોરીને લાવે, ક્યાંક તમારા બાળકોની શાળાનો ડેટા ચોરીને લાવે. બેન દીકરી મોલમાં શોપિંગ કરવા ગઈ છે અને ત્યાં મોબાઈલ નંબર લખાવ્યો છે. એ મોબાઈલ નંબરના આધારે ફોન કરીને 20% 25%ની લોભામણી જાહેરાત આપે. સાહેબ, એટલું જ નહીં, મારા બેરોજગાર દીકરા દીકરીઓ કે જે નોકરીની શોધમાં છે ને ક્યાંક પોતાનો નંબર લખાવે, એની ખાતામાંથી કેમ 5-25,000 500-5000 કાઢી લેવા. સાહેબ, એટલું જ નહીં, દિવસ રાત મહેનત કરતા મારા ગુજરાતના ખેડૂતો, સાહેબ મારા ગુજરાતના ખેડૂતો, અને એ ખેડૂતો જ્યારે એપીએમસીમાં માલ આપવા જાય ત્યારે એપીએમસી નો ડેટા કાઢી અને મારા ખેડૂતના આખા વર્ષના મહેનતના પૈસા ખાતામાં મગફળી, તેલ, કપાસિયા વેચીને આવ્યા હોય. આ સાયબર માફિયાઓ, સાહેબ આ ચોર છે, આ લૂંટારાઓ છે. ઈશ્વર આવા લોકોને નહીં છોડે. જે મહિલાઓ, બહેનો, દીકરીઓ, ગૃહિણીઓ, બાળકો, વૃદ્ધ માતા પિતા, સાહેબ એટલું જ નહીં, ગામડામાં રહેતા વૃદ્ધ દંપતી કે જેને ખાતામાં 500, 1000, 2500 રૂપિયા ખેડૂત સહાયના આવે એ ચોરી જાય છે. સાહેબ, આનથી પણ વિશેષ કહું, વિધવા બહેનોને ખાતામાં સરકારમાંથી આવતા પૈસા ચોરી અને હરામનું ખાનારા આ સાયબર માફિયાઓ, સાહેબ આ અત્યારના આતંકવાદીઓથી પણ બેસ લોકો છે કે જે આપણા દેશને બરબાદ કરવાનું કામ